Good morning, students. This is our additional back-to-back second lecture, video lecture. On the behalf of Sri Usha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi, warmly welcomes all of you. Your department is Management, class is BBA Semester 4, subject is Economics for Business Decisions. We are continuing Unit 2, Pricing Policies. It's Part 4, fourth lecture of this unit. Syllabus copy. We have covered or completed the following topics: meaning, importance, objective, factors affecting pricing policy, methods and strategies of pricing ની અંદર પહેલી આપણે cost plus or full cost pricing આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું. આજે આપણે લેશું એમાં જ બીજી બે નવી મેથડ, going rate pricing અને skimming and penetration pricing. Today we will cover the following topics. આ topics આપણે cover કરવાના છે. Going rate pricing લઈ લઈએ. પેજ નંબર 61 ટેક્સ્ટ બુક તરીકે, રેફરન્સ બુક તરીકે આપણે યુઝ કરી રહ્યા છીએ. સી જર્નલ્સ એન્ડ કંપનીઝની ઇકોનોમિક્સ ફોર બિઝનેસ ડિસિઝન્સ બીબીએ સેમેસ્ટર 4 ન્યૂ એડિશન. લેટ્સ સ્ટાર્ટ રીડિંગ પેજ નંબર 61. Going rate pricing. Instead of the cost, the emphasis here is on the market. Going rate નો મતલબ શું? માર્કેટમાં જે પ્રાઇસ ચાલે, માર્કેટ ઉપર ભાર આપવાનો છે, ફિક્સ નહીં, બરાબર? કોસ્ટ ઉપર ભાર આપવાને બદલે આપણે ઇમ્પોર્ટન્સ કોને આપશું? માર્કેટ. The firm adjusts its own price policy to the general pricing structure in the industry. मतलब ઇન્ડસ્ટ્રીમાં જે નોર્મલી પ્રાઇસ રેટ ચાલતા હોય એના અકોર્ડિંગલી ફર્મ છે એ પોતાની વસ્તુના પ્રોડક્ટના ભાવ છે એમાં પોલિસીમાં ચેન્જીસ કરશે, સ્ટ્રક્ચર જે પ્રમાણે બનાવશે. Where costs are particularly difficult to measure, this may seem to be the logical first step in a regional pricing policy. જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટનું કોસ્ટિંગ કાઢવું જ્યારે અઘરું હોય, કોમ્પ્લિકેટેડ હોય, ત્યારે આ પ્રકારની પોલિસી તમને હેલ્પફુલ થાય છે. It may also reflect the collective wisdom of the industry. Many cases of this type are situations of price leadership. અને ઘણા આ પ્રકારના જે કેસીસ છે અમુક સિચ્યુએશનમાં પ્રાઇસ લીડરશિપ માં ગણાય છે. Where price leadership is well established, charging according to what competitors are charging may be the one safe policy. मतलब leadership ની વાત કેવા શું માંગે છે કે તમારે કોમ્પિટિટર્સ ખૂબ જાજા હોય અને તમે માર્કેટમાં પ્રાઇસ મેકર નથી, પ્રાઇસ ટેકર છો, તો એવા ટાઈમે તમારા કોમ્પિટિટર્સ જે પ્રાઇસ પોલિસી ફોલો કરે છે સેમ પોલિસીને ફોલો કરવો એ તમારા માટે એક સેફ પોલિસી ગણાય છે. मतलब તમારા કોમ્પિટિટર્સ જે ચાર્જ કરે છે સેમ ચાર્જ તમે પણ એપ્લાય કરશો. It may simple by a way in which firms try to escape the hazards or price rivalry. In an oligopolistic market, it may be less costly or troublesome to the business than the exact calculation of cost and demand, and superficially seems to have practical advantage over a highly individualistic pricing policy. તો આ જે પોલિસી છે એ મતલબ સિમ્પલ વે છે. તમે કિંમતની જે હરીફાઈ છે એમાંથી તમે છટકી જાઓ છો. એના જે પ્રો અને કોન્સ કહેવાય ને, સ્પેસિફિકલી કોન્સ, એમાંથી જે એના હઝાર્ડ, એના જે પ્રોબ્લેમ્સ આવવાના છે ને, ઇશ્યુઝ આવવાના છે, એનાથી તમે એસ્કેપ કરો છો. અને ખાસ કરીને ઓલિગોપોલિસ્ટિક માર્કેટની અંદર આ ઓછી ખર્ચાળ છે અને ઓછી પ્રોબ્લેમ ઊભો કરવા વાળી છે. મતલબ કે તમારે કાંઈ નથી કરવાનું. માર્કેટમાં જે પ્રાઇસ ચાલે છે, જે લોકોએ માર્કેટમાં પ્રાઇસ નક્કી કરેલી હશે એ લોકોએ બધું જ હોમવર્ક કર્યું હશે, કોસ્ટિંગ આ તે બધી જ વસ્તુ. એટલે તમારો ટાઈમ, તમારા પૈસા, તમારું ઇન્વેસ્ટમેન્ટ, ઘણી બધી વસ્તુ આમાં બચી જાય છે, બરાબર? એનું કેલ્ક્યુલેશનમાં એમાં તમારે કાંઈ વાંધો નહીં આવે. અને અહીંયા પ્રેક્ટિકલી તમને એડવાન્ટેજ મળે છે ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક પ્રાઇસિંગ પોલિસી ઉપર. Many big American corporations have adopted a policy of following competitors, usually implying that they follow a price set either by the market or by the price leader. અમેરિકાની અંદર ઘણી બધા જે કંપનીઓ છે એ લોકોએ આ પ્રકારની કિંમત નીતિ એડોપ્ટ કરી છે, અપનાવી છે, કે જેની અંદર માર્કેટમાં જે લીડર ભાવ નક્કી કરે અથવા કોમ્પિટિટર જે ભાવ નક્કી કરે એ પ્રમાણેનો ભાવ રાખી દેવાનો. કોઈ જ જાતની હોમવર્ક નહીં, કોઈ જ જાતનું કોસ્ટિંગ માટેનું
એનાલિસિસ ને કાંઈ કરવાની મહેનત આપણે નહીં કરવાની, કારણ કે સિમિલર માર્કેટ છે, જે રો મટીરિયલ ને જે ભાવે વસ્તુ ઓવરહેડ્સ કે કાંઈ પણ એક્સપેન્સીસ તમારે થવાના છે એવા સિમિલર તમારા કોમ્પિટિટર્સ કરે છે, તો એવા ટાઈમે એ લોકોએ જે કોસ્ટિંગ કાઢ્યું છે સેમ કોસ્ટિંગ તમારે જ એની આજુબાજુનું આવવાનું, તો એવી ડબલ મહેનત શું કામ કરવી, આપણે એ લોકોનું જે તૈયાર છે આપણે કેમ ન લઈએ. It must be noted that going rate pricing is not quite the same as accepting the price impersonally set by a near perfect market. મતલબ કે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ગોઈંગ રેટ પ્રાઇસિંગ એ માત્ર નિયર પરફેક્ટ માર્કેટ દ્વારા જે સેટ કરવામાં આવેલી છે એવી નથી. Rather, it would seem that the firm has some power to set its own price, could be a price maker if it chooses to face all the consequences. मतलब કે તમે જો પોતાની જાતને તમને ખ્યાલ કે I am the leader, હું પ્રાઇસ મેકર, मतलब બાકી જે કોન્સિક્વન્સીસ આવે એના માટે જો હું તમામ રીતે તૈયાર હોય તો જરૂરી નથી કે તમે આ કરો, તમે પ્રાઇસ મેકર પણ બની શકો છો, પ્રાઇસ સેટર પણ બની શકો છો. It prefers, however, to take the safe course and conform to the policy of others. मतलब અહીંયા તમારે ગોઈંગ રેટમાં ખાસ તમારે સમજવાનું છે કે તમે માર્કેટમાં જે ભાવ ચાલે છે એ ભાવ અથવા તમારા કોમ્પિટિટર્સ જે ભાવ એપ્લાય કરે છે સેમ પ્રાઇસ તમે એપ્લાય કરશો, એડોપ્ટ કરી લેશો. એડવાન્ટેજ લઈ લઈએ, એના ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કર્યું. એડવાન્ટેજીસમાં the following are the advantages of going rate pricing. પહેલું એડવાન્ટેજ પેજ નંબર 62 પર. Sometimes it becomes difficult to get data and information about cost or demand schedule, or if this process proves expensive, it depends upon the know-how of the producer to decide the pricing, keeping in mind the return on investment. તો ક્યારેક ડિફિકલ્ટ બને છે, શા માટે આ રાખીએ, બરાબર? તો કોઈ પણ પ્રકારની કોસ્ટ છે અથવા ડિમાન્ડ શું રહેશે તમારી પ્રોડક્ટનું, બરાબર, અને એના માટેનું જે તમે આખું મહેનત એફોર્ટ્સ કરો છો એના માટેનું રિસર્ચ કરીએ, બજારમાં રિસર્ચ કરવું પડે, ડિમાન્ડ માટે તમારે આખું પાસ ડેટા રેકોર્ડને તમારે રિસર્ચ કરવો પડે કે કેટલી કોસ્ટ એપ્રોક્સિમેટલી વધી એવી છે, કઈ કઈ જગ્યાએ કેવું, ટેકનિકલી તમામ વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ. આ બધી જ વસ્તુ જો તમારા માઇન્ડમાં મતલબ તમે એમાં પરફેક્ટ ન હોય તો બેટર છે કે તમે ગોઈંગ રેટ પ્રાઇસિંગમાં એપ્લાય કરો, એડોપ્ટ કરો તમે. ઇન ધ કમ્યુનિટી માર્કેટ અનસર્ટેનિટી ઇઝ ફાઉન્ડ બોથ ડિમાન્ડ એન્ડ સેલિંગ. વેચાણ અને માંગ આ બંનેની અંદર જ્યાં હરીફાઈવાળું બજાર છે ત્યાં અનિશ્ચિતતા હંમેશા રહેવાની. This method minimizes uncertainty by applying competitive prices or changes in the pricing. અને આવા જે અનિશ્ચિત બજાર છે એ અનિશ્ચિત બજારની અંદર તમને આ ગોઈંગ રેટ પ્રાઇસિંગ છે એ તમને થોડી સાંત્વના આપે છે કે તમારા હરીફો જો ભાવ ઘટાડે છે તો તમે એને ફોલો કરશો, જેથી કરીને તમારા જે કસ્ટમર્સ છે તમારી સાથે જોડાયેલા રહેશે, તો તમે એને ફોલો કરો છો જે તમારા કોમ્પિટિટર્સે જે કર્યું છે એને. This concept is useful to small firms as well as large firms. આ નાની અને મોટી તમામ પ્રકારની ફર્મને આ concept છે એ હેલ્પફુલ છે. The large firm is price taker, so it has to follow only the price leader or by the market. તો આ large firm છે, નાની નાની જે ફર્મ્સ છે અને મોટી તમામ પ્રકારની ફર્મને આ concept હેલ્પફુલ થઈ શકે છે. મોટી ફર્મ છે એ પણ પ્રાઇસ ટેકર હોઈ શકે, બરાબર, ઘણી બધી મોટી ફર્મ છે એકબીજાના કોમ્પિટિટર્સ હોય તો બધા જ ફર્મ છે એ પ્રાઇસ મેકર ન પડે, એક ફર્મ હોય બની શકે કે પ્રાઇસ મેકર હોય તો બાકીને પ્રાઇસ લેવી જ પડે છે. When the competitors prepare to accept common pricing, this method becomes helpful to establish stable pricing. It is mostly found in oligopoly market. Oligopoly market જે છે એમાં આ પ્રકારનો સિનેરિયો જોવા મળે છે કે જે જગ્યાએ એક કોમન પ્રાઇસિંગ બધા લોકો સ્વીકારે છે, કારણ બધાને ખબર છે કે કોઈ એક વ્યક્તિ ભાવ ઘટાડશે તો બધા એને ફોલો કરશે, અને કોઈ એક વ્યક્તિ ભાવ ઘટાડે છે તો એને બધા ફોલો કરવાના નથી. અલ્ટિમેટલી કોઈ ભાવ સાથે ચેન્જીસ કરવા એ તમને નુકસાનીમાં જ મૂકશે, કોઈ રીતે બેનિફિટ થવાનો નથી. તો માર્કેટમાં કોમ્પિટિટર્સ જે પ્રાઇસ રાખે છે એ પ્રાઇસ તમારે રાખવાની રહેશે.
This method is useful to companies which are at a maturity stage. This is because the customers and rivals want stable pricing. અને આ એવી પેઢીને પણ મદદરૂપ થશે કે જે લોકો એક મેચ્યોરિટીના સ્ટેજ પર આજે કોઈ પણ પ્રોડક્ટ હોય ને એની લાઈફ સાયકલ હોય તો એનું જે લાઈફ સાયકલમાં મેચ્યોરિટી સ્ટેજ જે આવે એ સ્ટેજ ઉપર તમારી પ્રોડક્ટ કે કંપની હોય તો એવા ટાઈમે તમે ભાવની સાથે કોઈ ચેન્જીસ કરશો તો તમારા કસ્ટમર મે બી એને એક્સેપ્ટ ન કરે. આ એવો સ્ટેજ છે પ્રોડક્ટની લાઈફ સાયકલમાં કે જેમાં જે તમારા કસ્ટમર્સ અથવા રાઇવલ્સ છે એ ઈચ્છે કે તમે જે ભાવ છે સ્ટેબલ એક પ્રાઇસ તમે રાખો. લિમિટેશન્સ લઈ લઈએ. Disadvantage: this method has some limitations to operate. They are as follows. નીચે પ્રમાણે છે. We have assumed that the firms take decisions about pricing according to their know-how and understanding, but in fact, all the decisions do not lead them to maximum profit. અહીંયા મર્યાદા શું છે? ડિસએડવાન્ટેજ કયા છે? તો ડિસએડવાન્ટેજ અથવા મર્યાદા જોઈએ તો અહીંયા ફર્મ જે છે એ જે ફર્મ ડિસિઝન લે છે પ્રાઇસ નક્કી કરવા માટે એ લોકોનું જે નોલેજ કે અન્ડરસ્ટેન્ડિંગ છે એના પ્રમાણે તમે ડિસિઝન લેશો તો બની શકે કે તમને મેક્સિમમ પ્રોફિટ ન મળે કારણ કે તમે બીજાની પ્રાઇસ ફોલો કરી રહ્યા છો એના પ્રમાણે તમારું કોસ્ટિંગ ને બધી વસ્તુ અસર કરશે તો બની શકે કે ઈ વ્યક્તિને ઈ ભાવે મેક્સિમમ પ્રોફિટ મળતો હોય પણ તમને મેક્સિમમ પ્રોફિટ ન મળે. Second, we have seen that this method is based on price taking from other competitors. It will establish tendency in selling the product. Secondly, it will encourage new firms to enter in the industry and to create more competitors. એટલે અહીંયા આનો પાયો શું છે કે બીજાએ જે ભાવ રાખ્યા છે એ ભાવ તમે ફોલો કરો અથવા એક્સેપ્ટ કરો તો આવા ટાઈમે વેચાણ વસ્તુને જે વેચવાની બાબત છે એની અંદર ટેન્ડન્સી છે એ એસ્ટાબ્લિશ થાય છે અને બીજી જે આ ઓપન માર્કેટ થઈ જશે તમે એક ભાવ નક્કી કર્યો છે એ ભાવે તમે માલ વેચો છો એ જ ભાવે કોમ્પિટિટર્સ વેચે છે અને સેમ પ્રાઇસે તમે જ્યારે સેલ કરો છો તો એનો મતલબ થયો કે કોઈ પણ નવી પેઢી છે એ માર્કેટમાં આવી શકે એ જ ભાવે માલ વેચી શકે તો તમારા માર્કેટ શેર છે એમાં ઘટાડો થઈ શકે છે. To accept price taking is not advisory. If any firm tries to set up its own pricing, it has to come in conflict of other firms. It will create uneasiness in the industry. Anyhow, the firm has to find out the middle way to avoid such conflicts. ક્યારેક એવું પણ બને કે જે વ્યક્તિ જે પેઢી જે ફર્મ પ્રાઇસ નક્કી કરે છે પોતાની મનમાની પ્રમાણે ચાલતી હોય તો બની શકે કે એના લીધે બીજી ફર્મ વચ્ચે કોન્ફ્લિક્ટ ઊભા થાય અને આના લીધે એક જે સ્મૂથ કોમ્પિટિશન હોવી જોઈએ ને એની જગ્યાએ વાયલન્સ ઊભું થઈ શકે છે તો આ પ્રકારનું કોન્ફ્લિક્ટ છે એને અવોઇડ કરવા માટે સેમ પ્રાઇસને ફોલો કરવાને બદલે થોડાક મોડિફિકેશન સાથે તમે પ્રાઇસને ફોલો કરી શકો છો. આ સાથે જ ગોઈંગ રેટ પ્રાઇસિંગ થિયરી આપણે કમ્પ્લીટ કરી છે. ટાઈમ છે તો આપણે એના પછીની નેક્સ્ટ મેથડ પણ કન્ટિન્યુ કરશું. Skimming and penetration pricing. Skimming and penetration pricing or the pricing policy for new product or the pioneer pricing. અહીંયા મેં ટેક્સ્ટ બુકમાં 3 નામ આપેલા છે મેં એક જ લખ્યું છે 3 માંથી કોઈ પણ નામે ક્વેશ્ચન કે શોર્ટ નોટ પૂછાય તો તમે આ લખી શકો છો. રીડ કરીએ પેજ નંબર 63 પર આપેલું છે. The introduction of new product may involve some problems in as much as there is neither an established market for the product nor a demonstrated demand for it. The firm may expect a substantial demand for the product, though it is yet to be established. કોઈ પણ નવી પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે એમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કારણ શું તો કે આપણને ખબર નથી કારણ કે એના માટે પ્રોડક્ટ માટે કોઈ રેડી માર્કેટ નથી આપણી પાસે અને સાથે સાથે એ પ્રોડક્ટ જ જ્યારે નવી હોય છે તો ક્યારેક એ પ્રોડક્ટ એવી હોય છે કે એની સિમિલર પ્રોડક્ટ એટલે કે જેને આપણે સબસ્ટેન્શિયલ સબસ્ટિટ્યુટ જે કહેવાય એવી પ્રોડક્ટ પણ એની માર્કેટમાં હોતી નથી
તો એવા ટાઈમે ઈ વસ્તુની ડિમાન્ડ કેટલી હશે, સેલિંગ કેટલું થશે, પ્રાઇસ શું રાખવી, એ ખૂબ મોટો મહત્વનો નિર્ણય બની રહે છે. The firm may expect substantial demand for the product, though it is yet to be established. એવું પણ બની શકે કે ફર્મ એવું વિચારે કે અમારી પ્રોડક્ટ એટલી સરસ છે ને કે ભવિષ્યમાં એની ડિમાન્ડ ખૂબ વધારે થશે, ભલે હજી એની સ્થાપના પણ કરવાની બાકી હોય, લોકોની પ્રોડક્ટ વિશે ખબર પણ ન હોય, પણ ઈ પ્રોડક્ટનો યુઝ એવો હોય કે ફર્મ હેવ કોન્ફિડન્સ કે ના અમારી પ્રોડક્ટનું ભવિષ્ય કે બજાર કે માર્કેટ છે એ ખૂબ મોટું આગળ વધવાનું છે, ડિમાન્ડ એની 100% થશે. Even if there are some near substitutes, the actual degree of substitution has to be estimated. અને બની શકે કે એની નજીકની સબસ્ટિટ્યુટ નજીકની અવેજી પ્રોડક્ટ માર્કેટમાં હોય પણ છતાં તમારે એનો અંદાજો લગાવવો પડશે કે કેટલી તમારી પ્રોડક્ટની કેટલી નજીકની અવેજી બજારમાં છે એનું એસ્ટિમેશન તમારે લગાવવું પડશે. Again, there may be no reliable estimate of the direct cost of marketing and manufacturing the product. Again, બીજી વસ્તુ શું તો કે આપણી પ્રોડક્ટ જ પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ તો કેટલું માર્કેટિંગ કરવું પડશે, કયા સેક્ટરમાં કેટલો એક્સપેન્સ થશે, મેન્યુફેક્ચરિંગ કરીએ જ્યારે તો આપણે સૌથી પહેલા સેમ્પલ મેન્યુફેક્ચરિંગ કર્યું હોય તો એનું એસ્ટિમેટેડ કોસ્ટ પ્રમાણે આપણે જઈએ તો જ્યારે લાર્જ સ્કેલ પર કે મીડિયમ સ્કેલ પર આપણે સ્ટાર્ટ કરશું તો એનું કોસ્ટિંગ કેટલું આવશે એનું પણ આપણને એસ્ટિમેટ છે એ રિયલિસ્ટિક નહીં હોય, નજીકનું કહી શકાય પણ કમ્પ્લીટ રિયલ હશે નહીં, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કરી રહ્યા છીએ. માર્કેટમાં પ્રોડક્ટને આપણે લાવી છે તો પહેલી વાર બનાવીએ છીએ પહેલી વાર. Moreover, the cost pattern are likely to change without greater knowledge and increasing volume of production, yet the basic pricing policy for a new product is the same as for established product. મતલબ અહીંયા તમે બેઝિક પ્રાઇસિંગ પોલિસી છે ને એ બહુ અલગથી નહીં રાખી, જે અગાઉથી સ્થાપિત પ્રોડક્ટ છે મતલબ બજાર જેનું રેડી છે, લોકો જે પ્રોડક્ટને ઓળખે છે એવી પ્રોડક્ટ માટે જે પ્રાઇસિંગ પોલિસી ફોલો થતી હોય સેમ પોલિસી પણ તમે આમાં એપ્લાય કરી શકો છો. It must cover full cost in long run and direct cost in the short run. મતલબ ટૂંકા ગાળામાં તમામ પ્રકારના સીધા ખર્ચા ડાયરેક્ટ કોસ્ટ પડતર જે કહેવાય એ કવર થઈ જવી જોઈએ અને લાંબા ગાળાની વાત કરીએ તો એમાં વેરિયેબલ કોસ્ટ એટલે કે ડાયરેક્ટ કોસ્ટની સાથે સાથે ફિક્સ એટલે કે ફૂલ કોસ્ટને પણ તમારે કવર અપ કરવી પડશે. Of course, there is greater uncertainty about both the demand and cost of the product. મતલબ સીધી વાત છે કે બધી જ વસ્તુમાં અનસર્ટેનિટી જ રહેવાની છે, ડિમાન્ડ કેટલી હશે એ પણ આપણને ખબર નથી અને કોસ્ટ કેટલી આવશે એ પણ આપણને એપ્રોક્સિમેટલી એપ્રોક્સ તમારે ચાલવાનું છે, અંદાજા પ્રમાણે જ અંદાજાને આધારે જ તમારે ચાલવાનું રહેશે. Apart from the problem of estimating the demand for the entirely new product, certain other initial problems likely to be faced. અને તમે જ્યારે કોઈ આખી નવી પ્રોડક્ટની ડિમાન્ડ માટે તમે એસ્ટિમેટ કરતા હોય એના જે ઇશ્યુઝ છે એની સાથે સાથે શરૂઆતથી તમને બીજા અમુક પ્રશ્નો એવા છે કે જે તમને ઉદ્ભવી શકે છે. દાખલા તરીકે ડિસ્કવરિંગ અ કોમ્પિટિટિવ રેન્જ ઓફ પ્રાઇસ, મતલબ તમે કેવી પ્રાઇસ રાખશો. અત્યારે પ્રોડક્ટ તમારી નવી છે માર્કેટમાં પણ ભવિષ્યમાં બની શકે કે લોકો એવી સિમિલર પ્રોડક્ટ સાથે બજારમાં પ્રવેશે તો કેવી કોમ્પિટિટિવ રેન્જ રાખશો તમે, એવો ભાવ નક્કી કરવો, ડિસ્કવર કરવો, શોધ કરવી. ધ ઇન્વેસ્ટિગેટિંગ પ્રોબેબલ સેલ્સ એટ સેવરલ પોસિબલ પ્રાઇસીસ, આ ભાવે આટલું વેચાણ થઈ શકે છે, આ ભાવે આટલું વેચાણ થઈ શકે છે, તો પ્રોબેબલ પ્રાઇસ ઉપર પ્રોબેબલ સેલ્સ કેટલું છે એનો અંદાજો લગાવવો અને એનું પ્રોપર રિસર્ચ કરવું. તમારે ખાલી અંદાજો લગાવવાની વાત નથી, પ્રોપર રિસર્ચ કરવાની વાત છે. Considering the possibility of realization from product substituted by it, અને તમારે કેટલા સમયની અંદર તમે જે પ્રોડક્ટ માર્કેટમાં નવી લાવી રહ્યા છો એની સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ છે એ આવી શકે છે, એ જે સમયગાળો છે એને પણ અંદાજો તમારે લગાવવો પડશે, કારણ કે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થાય અને એની સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ આવે ત્યાં સુધીનો ટાઈમ એવો છે કે એમાં મેક્સિમમ પ્રોફિટ ફર્મ છે ગેઇન કરી શકે છે, મેળવી શકે છે. The firm's objective in introducing a product have also to be considered while pricing a new product.
The firm's objectives in introducing a product have also to be considered while pricing a new product. The objective of the utilizing ideal capacity will require that the selling price may cover only variable cost. Similarly, પેલા આપણે કમ્પ્લીટ કરીએ. એડિશન મતલબ ફર્મ છે એનો ઓબ્જેક્ટિવ શું છે નવી પ્રોડક્ટ માટે એ પણ મહત્વની બાબત ધરાવે છે. ફોર એક્ઝામ્પલ ફર્મનો હેતુ એટલો હોય કે આઈડિયલ કેપેસિટી જે છે એને આપણે ઉપયોગમાં લેવી છે. તો એવા ટાઈમે ફિક્સ કોસ્ટ છે એ સેમ રહેવાની છે, વેરિયેબલ કોસ્ટ જ બદલાશે. તો તમારું પ્રાઇસ એવી હોવી જોઈએ કે જેમાં વેરિયેબલ કોસ્ટ કવર થતી હોય. Similarly, if the product line is to be broadened, a low price strategy will be wrong when the existing products are sold at a premium. હવે તમે બીજું એક્ઝામ્પલ લઈએ તો પ્રોડક્ટ લાઈન છે એ ખૂબ લાંબી છે, મોટી છે, બ્રોડ છે. તો એવા ટાઈમે જે પ્રોડક્ટ લાઈનમાં નવી પ્રોડક્ટ તમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છો, નવી એક એડ કરી રહ્યા છો, જે પ્રોડક્ટ લાઈનનું એ મેમ્બર બનશે એવા બાકીના જે પ્રોડક્ટ છે એનો પ્રાઇસ છે એ પ્રીમિયમ પ્રાઇસે વેચાતી હોય, તેવા ટાઈમે તમે આ પ્રોડક્ટ એનો જ પ્રોડક્ટ લાઈનનો પાર્ટ છે એવા સમયે તમે એને ઓછા ભાવે વેચવા જાઓ છો, ઓછો ભાવ નક્કી કરશો તો એ નહીં ચાલે. બરાબર? તો તમારે પ્રોડક્ટ લાઈનના પાર્ટ તરીકે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો સિમિલર પ્રોડક્ટ જે છે પ્રોડક્ટ લાઈનના બાકીની પ્રોડક્ટ એનો જે ભાવ છે એ પ્રીમિયમ ભાવ વેચાતી હોય તો આનો ભાવ પણ તમારે પ્રીમિયમ સેટ કરવો પડશે. Low price strategy will be wrong when the existing products are sold at a premium. If the product is launched for which the market is not really ready, no pricing policy will succeed. However, brilliantly the product may be designed. In addition, the decisions have to be taken on target market, design of the promotional strategy and the channel of distribution. સાથે સાથે તમે એવા નિર્ણયો પણ લેવાના રહેશે કે તમારું ટાર્ગેટ માર્કેટ શું છે, મતલબ તમે કંઈક નવું માર્કેટ સર્ચ કર્યું છે તો પ્રોપર ટાર્ગેટ કોને કરવાનું છે, પ્રમોશન સ્ટ્રેટેજી પણ એમાં મેટર કરે છે, અને ડિસ્ટ્રીબ્યુશનની પ્રોપર ચેનલ સેટ કરી હશે તો આજે તમે માર્કેટિંગ થ્રુ પ્રોડક્ટની ડિમાન્ડ ઊભી કરી લો પણ પ્રોડક્ટ તમારા પર્ટિક્યુલર સેન્ટરે પહોંચે જ નહીં, એટલે તમારું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ન હોય પ્રોપર તો ચાલે નહીં. તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલને લગતા નિર્ણયો પણ અહીંયા તમને તમારા કોસ્ટમાં મેટર કરે છે. ટેસ્ટ માર્કેટિંગ કેન બી હેલ્પફુલ ઇન ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ્સ. અને આમાં ટેસ્ટ માર્કેટિંગ એટલે શું? એક તમે સેમ્પલ ટેસ્ટ કરો છો, એનું રિઝલ્ટ શું આવે છે, લોકોને પ્રોડક્ટ ગમી છે, નથી ગમતી, એક્સેપ્ટન્સ કેટલું છે, એક ટેસ્ટ કરો છો અને લોકો એક્સેપ્ટ કરે તો તમે એને મોટા પાયે આખું આગળ કામ વધારો છો. તો આ તમને હેલ્પફુલ થઈ શકે છે. Under test marketing, the product is introduced to in selected areas, often at different prices in different areas. મતલબ આમાં શું છે? What is test marketing? તો ટેસ્ટ માર્કેટિંગ ની અંદર પ્રોડક્ટને સિલેક્ટેડ એરિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, અલગ અલગ ક્વોન્ટિટીમાં, અલગ અલગ ભાવમાં. This test will provide the management an idea of the amount and elasticity of the demand for the product, the competition it is likely to face, and the expected sales volume and profit it may yield at different prices. આનાથી બેનિફિટ શું મળશે ટેસ્ટ માર્કેટિંગની મદદથી? તો સૌથી પહેલા તો તમને એક આઈડિયા મળશે કે અલગ અલગ ભાવે અલગ અલગ જગ્યાએ તમે પ્રોડક્ટ મૂકો છો તો લોકો કેવો રિસ્પોન્સ આપે છે, સેલ્સનો વોલ્યુમ વધ્યો ઘટ્યો, એના જે પ્રોફિટ વધે છે ઘટે છે, તમારા કોમ્પિટિટર્સના શું રિએક્શન્સ છે, આ બધી જ બાબતો તમે ટેસ્ટ માર્કેટિંગ થ્રુ તમને એનો અંદાજો લગાવી શકો છો. ટેસ્ટ માર્કેટિંગ however is not a perfect simulation of full scale production and distribution. આ ટેસ્ટ માર્કેટિંગ છે એ સિલેક્ટેડ એરિયા, મતલબ તમે કયો એરિયા સિલેક્ટ કરો છો, કયા કયા પ્રકારની પ્રાઇસિંગ પોલિસી ફોલો કરાવો છો, કેવી ઓફર્સ આપો છો, આ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. આ તમને કમ્પ્લીટ મોટા પાયે ઉત્પાદન કરશો લાર્જ સ્કેલ પ્રોડક્શન તો એનો કમ્પ્લીટ અંદાજો તો નહીં જ આપી શકે, બરાબર, પણ નજીકનો તમને અંદાજો મળી શકે છે. Yet it may provide very useful information for better planning of the full scale efforts. પણ તમને મોટા પાયાનું ઉત્પાદન કરવું હોય તો એ પહેલા
થોડા ઘણા તમને રિયલિસ્ટિક કન્ક્લુઝન તો 100% આપે છે. It is also permit initial pricing mistakes to be made on small rather than large scale. હવે અહીંયા તમે મેં કીધું એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાઇસ સાથે અલગ અલગ ક્વોન્ટિટીમાં તમારી પ્રોડક્ટ મૂકવાની છે. તો આ જ એક્સપેરિમેન્ટ તમે નાના પાયે કરો છો ને તો તમને ખબર પડી જશે કે એવરેજ આટલી પ્રાઇસ રાખી શકાય. આ જ એક્સપેરિમેન્ટ તમે નાના પાયે સ્મોલ સ્કેલ ને બદલે મતલબ ટેસ્ટ માર્કેટિંગની જગ્યાએ લાર્જ સ્કેલ ડાયરેક્ટ પ્રોડક્શન કરીને જો તમે કરો તો તમને મોટા પાયાના નુકસાન પણ મળી શકે છે અને એનો લાભ પણ મળી શકે છે, પણ એ અનસર્ટેન છે. પણ આ જ વસ્તુ સ્મોલ સ્કેલ પર કરો છો તો તમે પરફેક્ટ ડિસિઝન લઈ શકો છો. Yes, marketing does not eliminate risk, it only improves knowledge and reduces the chances of expensive mistakes. તો ટેસ્ટ માર્કેટિંગ છે એ માત્ર રિસ્કને ઘટાડતું નથી, રિસ્ક ઘટાડતું નથી, એ તમને તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરે છે અને જે લાંબા ગાળે ડાયરેક્ટ તમે કોઈ અખતરો કરો ને તમને બહુ કહેવાય ને કે મોંઘું પડે, એક્સપેન્સિવ મિસ્ટેક મતલબ એ ભૂલો તમને બહુ મોંઘી પડે, એની જગ્યાએ એ જ ભૂલો તમે નાના પાયે કરો છો એટલે એ કહેવાય ને કે એક્ઝામ્પલમાં તમને ખબર પડી જાય છે કે આ વસ્તુ મારે આમ કરાય કે આ વસ્તુ મારે ન કરાય. The next important question is whether to charge high initial price or low penetration price. હવે આપણે ફરી પાછો આપણો જે ટોપિક છે સ્કીમિંગ એન્ડ પેનિટ્રેશન પ્રાઇસિંગ એના ઉપર આવીએ. નક્કી એ તમારે કરવાનું છે મહત્વનો પ્રશ્ન કે તમારી પ્રોડક્ટ છે એ ખૂબ ઊંચા ભાવે બજારમાં મૂકવી અથવા એવરેજ અથવા નીચા ભાવે મૂકો, તો બેમાંથી કયા પ્રકારનો પ્રાઇસ તમારે નક્કી કરવો. If the skimming price is adopted, the initial price is very high. Skimming નો મતલબ થાય છે એકદમ હાઈ પ્રાઇસ અને પેનિટ્રેશન નો મતલબ એકદમ લો પ્રાઇસ. તો સ્કીમિંગ કરશો તો તમે એકદમ ઊંચો ભાવ રાખશો પ્રોડક્ટનો. The policy may be held for a varying period of time, indefinitely if the product enjoys valid and defensive patent protection. હવે આ પ્રાઇસ તમે ક્યારે નક્કી કરી શકો? તો સ્કીમિંગ નો મતલબ શું છે કે તમારી પ્રોડક્ટ છે ટોટલી નવી છે, તમે એનું પેટન્ટ કરાવેલું છે, તો મતલબ પેટન્ટ તમે કરાવો છો, કોપીરાઇટ તમારી પાસે છે, મતલબ તમારા જેવી પ્રોડક્ટ માર્કેટમાં બીજું કોઈ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ માટે નહીં મૂકી શકે. તો એવા ટાઈમે તમે હાઈ પ્રાઇસનો બેનિફિટ એન્જોય કરી શકો છો. But usually it is not longer than the time necessary for competitors to study the product's usefulness, to decide what to do about it and to prepare for making it. A period ranging from a few weeks to as much as 2 years. મતલબ નોર્મલી અમુક અઠવાડિયાથી 2 વર્ષ સુધીમાં તો તમારા કોમ્પિટિટર્સ છે આ બધી જ વસ્તુનો અભ્યાસ કરીને માર્કેટમાં સિમિલર પ્રોડક્ટ લાવી પણ શકે છે. After this period the price is apt to drop perceptively precipitately, and over a period of a few years to approach the usual or customary margin above cost is that the common in the industry. मतलब in short તમે હાઈ પ્રાઇસ ક્યારે નક્કી કરી શકશો? જ્યારે તમે પ્રોડક્ટ છે એ યુઝફુલ છે, એની યુઝફુલનેસ તમને ખબર હોય, મોનોપોલી પ્રકારનું માર્કેટ પણ કહી શકાય, તમારે સિમી મોનોપોલી પણ કહી શકાય, અધરવાઇઝ તમે પેટન્ટ કરાવેલી હોય તો તમે સ્કીમિંગ પ્રાઇસ રાખી શકો છો. આગળ જોઈએ. A high initial price, skimming price together with heavy promotional expenditure may be used to launch a new product if conditions are appropriate. મતલબ તમે આ ત્યારે રાખી શકો છો કે મતલબ એકદમ માર્કેટની અંદર તમારી પ્રોડક્ટ એ તમે ઇન્ટ્રોડ્યુસ કરો એટલે એકદમ હાઈ પ્રમોશનલ એક્સપેન્સીસ કરશો, એડવર્ટાઇઝમેન્ટ આ તે બધા પ્રકારના, એટલે તમારી પ્રોડક્ટ લોકોમાં અવેરનેસ તમારી પ્રોડક્ટ વિશે ખૂબ વધી જશે, એના યુઝફુલનેસ વિશે પણ તમે એટલું બધું અવેરનેસ ઊભી કરશો, પ્લસ એ પ્રોડક્ટ યુઝ કરવું એ લોકો માટે કદાચ સ્ટેટસનો પણ સવાલ થઈ જાય. તો આ રીતે લોકો તમારી પ્રોડક્ટ લેવા માટે લાઈન લગાવશે. આજે તમે ફોર એક્ઝામ્પલ જોઈએ તો આઈફોન છે, તો આઈફોનની નવી સિરીઝ બહાર પડવાની હોય એ પહેલાથી એડવાન્સ બુકિંગ એનું થાય છે અને આઈફોન કંપની વાળા જે કાંઈ પણ એપલ કંપની વાળા ભાવ કે એના કરતા ડબલ ભાવે અથવા એના કરતા વધારે ભાવે પણ લોકો લેવા તૈયાર થઈ જાય છે, કારણ કે એની પ્રોડક્ટ એવી છે, એની સામે ક્વોલિટી એવી છે
અને એ એક સ્ટેટસ સિમ્બોલ પણ ગણાય છે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જે લોકો હાઈ સ્કીમિંગ પ્રાઇસ હાઈ પ્રાઇસ ને કન્સિડર કરે છે. વેઇટ demand is likely to be less price elastic in the early stage than later, since high prices are unlikely to deter pioneer consumers. A new product being a novelty commands a better price. Again, at least in the earlier stage, the product has so few close rivals that cross elasticity of demand is low. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ડિમાન્ડ છે એ હંમેશા લેસ પ્રાઇસ ઇલાસ્ટિક રહેશે શરૂઆતના સ્ટેજ ઉપર, બરાબર. અને હાઈ પ્રાઇસ છે એ એવી હશે કે જે સિલેક્ટેડ કન્ઝ્યુમર્સ હશે એના નક્કી કરેલા કે અમારે આ પ્રોડક્ટ લેવાની છે. નવી પ્રોડક્ટ છે એ નોવેલ્ટી હશે અને નવીનતા હોવાથી એની એક ગ્રીપ હશે, એ જે ભાવ કહેશે એ પ્રમાણે લોકો લેવા તૈયાર થશે. અને શરૂઆતના સ્ટેજ ઉપર પ્રોડક્ટ છે એને લગભગ રાઇવલ્સ હશે જ નહીં. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એની હંમેશા લો રહેવાની. If the life of the product is short, high initial price helps in getting as much out of it and as fast as possible. તો લાઈફ પ્રોડક્ટની જે લાઈફ છે એ જ્યારે ટૂંકી હોય ત્યારે હાઈ ઇનિશિયલ પ્રાઇસ છે નક્કી કરવી એ વધારે સારી છે, કારણ કે જ્યારે પ્રોડક્ટની લાઈફ ટૂંકી હોય તો ટૂંકા સમયમાં તમારે મેક્સિમમ બેનિફિટ લેવાની ગણતરી હોય છે. Such a policy can provide the basis for dividing the market into segments of different elasticity, differing elasticity. Paperback usually follow bound edition of a book. આ પોલિસી છે એ તમને માર્કેટને ડિવાઈડ અલગ અલગ સેગમેન્ટમાં ડિવાઈડ કરીને અલગ અલગ એલાસ્ટિસિટી પ્રમાણે બેનિફિટ લેવાનું તમે લઈ શકો છો. તમે પેપરબેક યુઝ્યુઅલી ફોલોઝ બાઉન્ડ એડિશન ઓફ અ બુક, મતલબ અહીંયા તમને પેપર બેક ની જગ્યાએ પેપર હશે એની અંદર એ લોકો બાઉન્ડ એડિશન ઓફ બુક, મતલબ કોઈ બુક તમે અત્યારે જુઓ ટુ સ્ટેટ ને આ તે ઘણી બધી બુક્સ છે કે જે અમુક ઓથર્સ છે તો એ લોકો જ્યારે બુક બહાર પાડતા હોય તો એ પહેલા એનું શું માર્કેટિંગ થયું હોય છે ને, પ્લસ એ લોકો શું કહે છે શબ્દ મૂકે લિમિટેડ એડિશન. ઘણી બધી પ્રોડક્ટની પાછળ શબ્દ મૂકવામાં આવે છે કે લિમિટેડ એડિશન, મતલબ એક બાઉન્ડ્રી નક્કી કરવામાં આવે છે જેથી કરીને એટલા લિમિટેડ એડિશન વેચાઈ જાય પછી સેમ પ્રોડક્ટ બીજી વખત બહાર પડશે નહીં. તો મોસ્ટ ઓફ લક્ઝરિયસ જે આઇટમ્સ છે એમાં આ પ્રમાણે સ્કીમિંગ નો તમે બેનિફિટ લઈ શકો છો. A high initial price may be useful if a high degree of production skill is needed to make the product, so that it is difficult and time consuming for competitors to enter on an economical basis. તો high initial price છે ત્યારે પણ યુઝફુલ થઈ શકશે જ્યારે પ્રોડક્શન છે એ તમે હાઈ ડિગ્રી પર કરો છો, હાઈ ડિગ્રી ઓફ પ્રોડક્શન સ્કિલ્સ ઇઝ નીડેડ ટુ મેક ધ પ્રોડક્ટ સો ધેટ, મતલબ તમે જે લેવલે પ્રોડક્શન કરીને રાખ્યું છે એ લેવલે પ્રોડક્ટનું રિસર્ચ કરવું, એની આખી પ્રોટોટાઇપ બનાવી, માર્કેટમાં તમે જેટલો માર્કેટ શેર આખો કવર કર્યો છે એ દરેક જગ્યાએ માલ પહોંચાડવો, એ તમારી જે રાઇવલ કોમ્પિટિટર પ્રોડક્ટ છે એના માટે હંમેશા સમય માંગી લેશે. એક તો તમારી પ્રોડક્ટ નવી છે, એની પ્રોટોટાઇપ શું છે એ લોકોને ખબર ન હોય, કેવી રીતે બને છે પ્રોસેસ ન ખબર હોય, રો મટીરિયલ શું, મતલબ કે ઇન શોર્ટ એ બધી જ વસ્તુ ની રિસર્ચ કરતા કોમ્પિટિટર્સને વાર લાગશે અને માર્કેટમાં એન્ટર થતા. તો આ જે વચલો સમયગાળો છે ને, નવા કોમ્પિટિટર્સ આવે અને સૌથી પહેલા તમે પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો અને માર્કેટમાં રાઇવલ્સ એન્ટર થાય, એ વચ્ચેના સમયગાળાનો લાભ લઈ શકશો તમે. It is a safe policy where as elasticity is not known and the product not yet accepted. એવું પણ બની શકે કે પ્રોડક્ટ છે એક્સપેરિમેન્ટલ બેઝ હોય, લોકોએ મે બી એક્સેપ્ટ કરી હોય ન પણ કરી હોય, તો શરૂઆતમાં હાઈ પ્રાઇસ ઉપર જેટલું પ્રોડક્ટ વેચાઈ જાય તો એમાં તમારો કોસ્ટ નીકળી જાય, એવી ગણતરી પણ તમે રાખી શકો છો. High initial price may finance the heavy cost of introduction a new product when the uncertainties block the usual sources of capital. એટલે જ્યારે તમે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય ને તો તમારો એનો જે કોસ્ટ હોય ને એ પણ હાઈ રહેવાની. તો એ હાઈ જે કોસ્ટ છે એને તમે હાઈ પ્રાઇસ રાખીને
ટૂંકા ગાળામાં કવર અપ કરી શકો છો. પછી જો માર્કેટમાં તમારી પ્રોડક્ટ ચાલી ગઈ તો એડિશનલ પ્રોફિટ ગેઇન કરશો, પણ બને એટલું જલ્દી જે હાઈ કોસ્ટ છે એને કવર અપ કરી શકો છો. The benefits of reduction in product cost due to the large volume and technologies development can be passed on to consumers by a reduction in prices. Penicillin and streptomycin were introduced at a high initial price but are now very reasonable price. The first ballpoint pen produced in 1945 at a cost of 80 cents sold at $12.50 now. અહીંયા એવું કહે છે કે શરૂઆતમાં કોઈ નવી પ્રોડક્ટ જ્યારે પહેલી વાર બહાર પડે છે તો એ હાઈ પ્રાઇસે હોય છે અને પછી ધીમે ધીમે એનો પ્રાઇસ તમે ઘટાડી શકો છો, કારણ કે પછી તમે છે એ મોટા પાયાનું ઉત્પાદન કરશો એમ તમારો એવરેજ કોસ્ટ છે એ તમારી ઘટતી જશે અને આ એવરેજ કોસ્ટ જ્યારે રિડ્યુસ થાય છે એટલે એનો બેનિફિટ તમે પ્રાઇસ ઘટાડા દ્વારા કસ્ટમર સુધી પહોંચાડી શકો છો. એક્ઝામ્પલ આપ્યું છે કે સૌથી પહેલી બોલ પેન પોઈન્ટ હતી, બોલ પોઈન્ટ પેન ઈ 1945 માં જ્યારે બની તો 80 સેન્ટ ના ભાવે વેચાત ખર્ચો હતો અને $12.50 ના ભાવે 1945 માં આટલી મોંઘી વેચાતી હતી અને અત્યારે ઈ નો જે ખર્ચો છે એ માત્ર 50 સેન્ટ છે. So in the case while with electronic components there are devices which cost $75 when introduced but now they are sold for 69 cents. મતલબ અહીંયા ડોલર અને સેન્ટ ની વાત છે. આપણે કેમ રૂપિયો અને પૈસો હોય એવી રીતે ત્યાં ડોલર અને સેન્ટ હોય, તો એ પ્રમાણે જે $75 માં જેનું કોસ્ટિંગ હતું ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા એ અત્યારે માત્ર 69 સેન્ટમાં વેચાય છે. Electronic calculators when first introduced were sold at $300 to $800. ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર જે છે એ 300 થી $800 ના ભાવે ત્યારે જ્યારે પહેલીવાર બહાર પડ્યું ત્યારે વેચાતું હતું, જ્યારે હવે એ માત્ર $5 ની અંદર અમેરિકામાં મળે છે. In India too, computers which once cost ₹4 lakh are now available at around 65,000. મતલબ જ્યારે ભારતમાં પણ કોમ્પ્યુટરો આઈટી ફિલ્ડનો જ્યારે જમાનો આવ્યો, આઈટી એરા જ્યારે સ્ટાર્ટ થયો તો એક કોમ્પ્યુટર 60-70 મતલબ 4-5 લાખમાં વેચાતું હતું. એ અત્યારે સારી હાઈ કોન્ફિગરેશન સાથેનું કોમ્પ્યુટર 60-70 હજારમાં તમને મળી જાય છે. એટલે ઇન શોર્ટ પ્રોડક્ટ જ્યારે ટોટલી નવી હોય માર્કેટમાં તો હાઈ પ્રાઇસ રાખો, ધીમે ધીમે સમય જતા કોસ્ટ ઓછી થતી જશે એટલે તમે ભાવ ઘટાડાનો બેનિફિટ તમે પબ્લિકને આપી શકશો. Second point, under certain conditions it can be successful in expanding market rapidly, thereby obtaining larger scale sales volume and lower unit cost. It is appropriate where કેટલીક કન્ડિશન્સ પરિસ્થિતિ એવી પણ હોય છે કે જેની અંદર તમે માર્કેટ છે એને તમે બહુ ઝડપથી એક્સપાન્ડ કરી શકો છો મોટા પાયે ઉત્પાદન વેચાણ કરીને, અને જ્યારે મોટા પાયાનું તમે વેચાણ કે ઉત્પાદન કરો છો તો તમને કોસ્ટિંગમાં 100% રિડક્શનનો બેનિફિટ, કોસ્ટ રિડક્શનનો બેનિફિટ મળે છે. આ વસ્તુ ક્યારે એપ્રોપ્રિએટ ગણાશે? જ્યારે સેલ્સ રિસ્પોન્ડ ક્વિકલી એન્ડ સ્ટ્રોંગલી ટુ લો પ્રાઇસ. હવે આપણે બીજી વાત છે, પહેલું આખો પોઈન્ટ પૂરો થઈ ગયો, હાઈ ઇનિશિયલ પ્રાઇસ પૂરું કર્યું આપણે, હવે પેનિટ્રેશન પ્રાઇસની વાત છે. પેનિટ્રેશન પ્રાઇસ એટલે ઓછામાં ઓછી ભાવે તમે માર્કેટમાં પ્રોડક્ટ મૂકો, હાઈએસ્ટ પ્રાઇસ ઉપર નહીં, લોવેસ્ટ પ્રાઇસ ઉપર, બરાબર? તો એવા ટાઈમે તમને જ્યારે ખબર હોય કે માર્કેટમાં તમારી પ્રોડક્ટ છે એ વેચાવાની જ છે, મોટા પાયે વેચાશે અને ઝડપથી વેચાશે ઓછા ભાવે, બરાબર? બીજો પોઈન્ટ, there are substantial cost saving from volume production. મતલબ તમે થોડુંક વસ્તુનું પ્રોડક્શન નહીં કરો, તમે લાર્જ વોલ્યુમ, લાર્જ સ્કેલ પર પ્રોડક્શન કરો છો, જેથી કરીને એવરેજ કોસ્ટ ઘટે છે અને એનો બેનિફિટ તમને પહેલેથી જ મળે છે. સ્કીમિંગમાં શું થતું હતું કે તમે લિમિટેડ એડિશન બહાર પાડો છો એટલે કોસ્ટ તમારે હાઈ આવવાની, જેને કવર કરવા માટે તમારે હાઈ પ્રાઇસ રાખવી પડે છે. અહીંયા સ્મોલ સ્કેલ પર આપણે લિમિટેડ એડિશનની વાત નથી, લાર્જ સ્કેલ પર માર્કેટમાં પ્રોડક્ટ મૂકશું એટલે લાર્જ સ્કેલના બેનિફિટ આપણને મળશે. The product is acceptable to the mass of consumers, મતલબ કોઈ પણ વ્યક્તિ સુધી, ગામના છેવાડા સુધી એ પ્રોડક્ટ તમારી પહોંચી જશે. The product there is no strong patent protection. આ એવી પ્રોડક્ટ છે કે એમાં કોઈ પેટર્નનું પ્રોટેક્શન નથી, મતલબ કોઈ પણ વ્યક્તિ અહીંયા આ પ્રોડક્ટના માર્કેટમાં એન્ટર થઈ શકે છે.
there is a threat of potential competition so that a big share of the market must be captured quickly. અને બની શકે કે અહીંયા પેટર્ન નું પ્રોટેક્શન નથી, તમારી પ્રોડક્ટ એવી નથી કે એના જેવી બીજા કોઈ ન જ બનાવી અગાઉ, બરાબર? તો એવા ટાઈમે એક પેટર્ન હોય ને તો તમારી પાસે એટલો ટાઈમ રહે છે કે તમારા જેવી સિમિલર કે બીજી પ્રોડક્ટ બનાવી, રિસર્ચ કરી, મોડિફિકેશન સાથે મૂકવી ઘણો ટાઈમ લાગે કોમ્પિટિટર્સ. જ્યારે આ પ્રોડક્ટ એવી નથી કે જે પેટર્નથી પ્રોટેક્ટેડ હોય, એટલે તમારા જેવી પ્રોડક્ટ બનાવી એટલે બહુ ટૂંકા ગાળામાં કોમ્પિટિટર્સ માર્કેટમાં આવી જશે. તો તમે તમારું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલી સરસ કરશો કે ટૂંકા ગાળામાં તમારી પ્રોડક્ટ ઘેર ઘેર પહોંચી જશે, બરાબર? એટલે ટૂંકા સમયની અંદર તમે મેક્સિમમ માર્કેટ કવર કરી લેશો, પછી કોઈ એન્ટર થાય તો આપણું તો કામ થઈ ગયું, એટલે કઈ ચિંતા નહીં. ઓબ્જેક્ટિવ લઈ લઈએ ને. The objectives of low penetration price is to raise barriers against the entry of prospective competitors. Stay out pricing is appropriate. मतलब અહીંયા મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે ઓછી લો પેનિટ્રેશન પ્રાઇસ એટલા માટે રાખશું કે એક બેરિયર બને. કોઈ પણ જો કોમ્પિટિટર હોય ને એ લોકોને માર્કેટમાં એન્ટર થવું હોય ને તો તમે જો ઓછામાં ઓછો ભાવ રાખ્યો હશે, બની શકે કે તમને ઓછામાં ઓછી કોસ્ટ લાર્જ સ્કેલ પ્રોડક્શન માટે ઓછી કોસ્ટ તમને થઈ, પણ નવી આવતી પેઢી માટે કે બીજા કોમ્પિટિટર્સ એ લોકો લાર્જ સ્કેલ પ્રોડક્શન ન પણ કરે તો એ લોકોને એટલો ભાવ ન પણ પરવડે, તો એક બેરિયર અવરોધ સેટ કરી નાખ્યો. અમે તો આટલા ઓછા ભાવમાં માલ વેચીએ છીએ, તમે વેચી શકતા હોય તો આવો માર્કેટમાં, તમે ન વેચી શકતા તો માર્કેટમાં એન્ટર ન થાવ, બરાબર? તો એક તમે મૂકી દીધું કે ભાઈ અમે તો ઓછામાં ઓછો ભાવ છે અમારે. Where the total demand is expected to be small, if the most efficient size of the plant is big enough to supply the major portion of the demand, a low price policy can capture the bulk of the market and successfully hold back low cost competition. તો અહીંયા લો કોસ્ટ competition મતલબ તમારી પાસે એટલો સપ્લાય છે કે જેથી કરીને માર્કેટની જે ડિમાન્ડ ફ્યુચરમાં ડિમાન્ડ થવાની છે ને એનો મેજર પોર્શન છે, મોટો ભાગ તમે કેપ્ચર કરો છો. અને લો પ્રાઇસ પોલિસીને આધારે બની શકે કે લોકો બીજી પ્રોડક્ટ લેવાને બદલે તમારી પ્રોડક્ટ ગુડ ક્વોલિટી વિથ લો પ્રાઇસ અથવા લો પ્રાઇસ વિથ ગુડ ક્વોલિટી તમે પ્રોડક્ટ આપો છો તો લોકો તમારી પ્રોડક્ટ લેવા માટે પ્રેરાશે. When potential of sales appears to be great, prices must be set at the long run level. In such case, an important potential competitor is a large multi-product firm for whom the product is a question of probably marginal. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે પોટેન્શિયલ ઓફ સેલ્સ અપિયર્સ ટુ બી ગ્રેટ, મતલબ જ્યારે આપણને ખબર છે કે વસ્તુની વેચાણ થવાનું જ છે, લોકો એની ડિમાન્ડ કરવાના જ છે, તો તમે લાંબા ગાળાનો વિચાર કરીને, મતલબ જેની લાઈફ સાયકલ થોડીક લાંબી હોય, ટૂંકી ન હોય, બરાબર? તો તમે પ્રાઇસ ઓછી રાખશો અને ધીમે ધીમે માર્કેટ મેક્સિમમ માર્કેટ તમે કવર કરી લેશો, અને જેથી કરીને જે પોટેન્શિયલ કોમ્પિટિટર્સ છે ને એ બની શકે કે થોડાક ડીલેમાં, મતલબ એ લોકો એન્ટર સપોઝ થાય છે તો પણ માર્કેટ એટલું મોટું છે ને કે આપણો કવર કરેલો હિસ્સો એ નહીં લઈ શકે. They are normally confident that they can get their cost down to competitors level if the volume of the production is large, but the policy is inappropriate where. મતલબ અહીંયા ઇન શોર્ટ કેવા શું માંગે છે, પેનિટ્રેશન પ્રાઇસિંગ મતલબ ઓછી કિંમત નીતિ, મતલબ લો પ્રાઇસ તમે ક્યારે રાખશો જ્યારે તમને ખબર છે કે પ્રોડક્ટ વેચાવાની છે, બીજી વાત કે પ્રોડક્ટની લાઈફ સાયકલ વધારે છે, ત્રીજી વાત ટૂંક સમયમાં તમારા કોમ્પિટિટર સામે એન્ટર થઈ શકે છે તો એમને રોકવા માટે તમે ઓછો ભાવ રાખો છો. આ ત્રણ કન્ડિશન્સ મેઇનલી ધ્યાનમાં રાખીને તમે તમારી પ્રોડક્ટ લાર્જ સ્કેલ પર પ્રોડ્યુસ કરશો અને માર્કેટમાં ડાયરેક્ટ સેલ માટે એકી સાથે મૂકશો, જેથી કરીને મેક્સિમમ માર્કેટનો ભાગ છે તમે કેપ્ચર કરી શકો. આ વસ્તુ ઇનએપ્રોપ્રિએટ ગણાશે ક્યારે? The total market is expected to stay small. માર્કેટ જો નાનું હોય ને તો આ ન ચાલે, કારણ કે લાર્જ સ્કેલ પ્રોડક્શન કે સેલ્સમાં જ આ વસ્તુ ચાલશે. In such case, potential competitors may not consider the product worth trying and high margin policy can be followed with impurities. તો અહીંયા જ્યારે નાનું હોય માર્કેટ, બરાબર, તો એવા ટાઈમે આ વસ્તુ તમને હેલ્પફુલ નહીં થાય, કારણ કે આવી પરિસ્થિતિમાં જે તમારા સંભવિત તમારા કોમ્પિટિટર્સ છે, હરીફો, એ તમે જે ભાવ નક્કી કર્યો છે ને એ ભાવને કદાચ ન પણ ફોલો કરે, બરાબર, અને કદાચ તમારા કરતા ઓછા નહીં પણ વધારે ભાવ
માર્કેટમાં પ્રાઇસ મૂકે પ્રોડક્ટ અને લોકો બની શકે કે ઈ પ્રોડક્ટ ખરીદવા વધારે છે. The new product calls for capital recovery over a long period. Here there is a risk that the latter entrant will be able to exploit new production techniques which undercut the pioneer's original cost structure. તો લાસ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે કે નવી પ્રોડક્ટ છે ન્યૂ પ્રોડક્ટ કોલ ફોર કેપિટલ રિકવરી ઓવર લોંગ પીરિયડ, લાંબા ગાળા માટે તમે જે મૂડી કોઈ પણ નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો ઘણું બધું મૂડી રોકાણ માંગી લે છે. તો એવા ટાઈમે કેપિટલ રિકવરી છે એ લાંબા ગાળે થતી હોય છે, બરાબર. તો એક રિસ્ક રહેશે કે ભવિષ્યમાં ટૂંકા ગાળાની અંદર તમારા જે કોમ્પિટિટર્સ છે લેટર એન્ટ્રન્સ વિલ બી એબલ ટુ એક્સપ્લોઇટ ધ ન્યૂ પ્રોડક્શન ટેકનિક, તમારી ટેકનિક છે એ લોકો એડોપ્ટ કરી શકે છે અને અંડરકટ કરી શકે છે પાયોનિયર્સ ઓરિજિનલ કોસ્ટ સ્ટ્રક્ચર. આપણે પાયોનિયર છીએ તો આપણી જે ઓરિજિનલ કોસ્ટ સ્ટ્રક્ચર છે એને ઈ અંડરકટ એ લોકો કરી શકે છે. આ સાથે જ આજનો આ બેક ટુ બેક સેકન્ડ લેક્ચર પૂરો કર્યો. બે મેથડ આપણે કમ્પ્લીટ કરી. ફરી ટાઈમ રહેશે તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. પણ પ્લીઝ ટેક કેર યોરસેલ્ફ, take care of yourself and your family. Please stay at home, stay safe.